નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું કોઈપણ રાજકીય પક્ષ બનાવવો હોય તો એના માટે કઈ ફરજો અને કયા એવા નિયમો છે કે જેને આધીન આપણે રાજ્ય અને રાષ્ટ્રીય પક્ષ બનાવી શકીએ। આ વિષય અત્યારે એટલા માટે ચર્ચામાં છે કે તાજેતરની અંદર આપણે જાણીએ છીએ કે કોકરોચ જનતા પાર્ટી કરીને સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયેલી એક પાર્ટી છે। આજે જેન જી તરીકે ઓળખાતી કોકરોચ જનતા પાર્ટી છે એને ભવિષ્યની અંદર પોતાનો જો રાજકીય અથવા રાષ્ટ્રીય કોઈ પક્ષ સ્થાપિત કરવો હોય તો એના માટે બંધારણની અંદર આનો કયો નિયમ છે, કેટલી એવી ફરજો છે, કયા નિયમોને આધીન એ પોતાનો રાજકીય અથવા રાષ્ટ્રીય પક્ષ બનાવી શકીએ। સમજીએ આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી। સૌથી પહેલાં આપણે જોઈએ કે કોઈપણ પાર્ટી હોય એને પોતાનો જો કોઈ પક્ષ બનાવવો હોય તેના માટેની શું શરતો છે તેના વિશે। શું કોઈપણ વ્યક્તિ રાજકીય પક્ષ બનાવી શકે, કેટલા સભ્યોની જરૂર પડે, ચૂંટણી પંચની મંજૂરી કેવી રીતે મળે અને રાષ્ટ્રીય પક્ષ બનવા માટે શું કરવું પડે, આ દરેક પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। અને છેલ્લે એન્ડમાં આપણે સમજીશું કે શું અત્યારે જે કોકરોચ જનતા પાર્ટી કરીને જેન જી તરીકે ઓળખાતી પાર્ટી ચર્ચાનો વિષય બનેલો છે તો ભવિષ્યમાં એ રાજકીય અથવા રાષ્ટ્રીય પક્ષ બનશે કે નહીં। રાજકીય પક્ષ એટલે શું? તો રાજકીય પક્ષ એવા લોકોનું એક સંગઠન છે કે જે એક સરખા વિચારો અને નીતિઓ ધરાવે છે, એટલે કે ચૂંટણીની અંદર જે આ પક્ષ હોય, બીજેપી હોય, કોંગ્રેસ હોય, એવો એક રાજકીય પક્ષ કે જે દેશની અથવા રાજ્યની પ્રગતિ માટે આગળ વધી શકે। ભારતમાં ઘણા બધા રાજકીય પક્ષ છે, જેવા કે બીજેપી હોય, કોંગ્રેસ હોય, આપ હોય, ટીએમસી હોય, ડીએમકે, બીજેડી, આ વગેરે પક્ષો છે। એવો જ એક પક્ષ બની શકે કોકરોચ જનતા પાર્ટી પણ। શું કોઈપણ વ્યક્તિ રાજકીય પક્ષ બનાવી શકે? તો હા, પણ એને માટે અમુક શરતો છે કે રાજ્ય ભારતનો નાગરિક હોવો જોઈએ, તે માટે કોઈ ખાસ શૈક્ષણિક લાયકાતની જરૂર હોતી નથી, પરંતુ ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવું જરૂરી છે। શૈક્ષણિક લાયકાતની તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ જિલ્લાની અંદર કલેક્ટર બનવું હોય તેના માટે યોગ્ય લાયકાતની જરૂર પડે, પણ જ્યારે આખો દેશ ચલાવવો હોય અને રાજનેતા બનવું હોય તેના માટે કોઈ પણ શૈક્ષણિક લાયકાતની જરૂર હોતી નથી। હવે પક્ષનું નામ કઈ રીતના નક્કી કરવું? તો પક્ષ બનાવવા માટે સૌપ્રથમ એક અનોખું નામ પસંદ કરવું પડે। નામ એવું હોવું જોઈએ કે કોઈ બીજા પક્ષ સાથે મળતું આવતું ન હોય। ઉદાહરણ તરીકે જન વિકાસ પાર્ટી, યુવા શક્તિ પાર્ટી અથવા ખેડૂત અધિકાર પાર્ટી, આવા તમે નામ રાખી શકો। આગળ વાત કરીએ તો પક્ષનું બંધારણ બનાવવું પડે। હવે બંધારણમાં શું લખવામાં આવે? તો પક્ષના ઉદ્દેશો, શો ઉદ્દેશને આધીન આ પક્ષ બનાવવામાં આવેલો છે। કોકરોચ જનતા પાર્ટી ભવિષ્યની અંદર પક્ષ બનાવશે તો એ જેન જી જનરેશનની પ્રગતિ, વિકાસ માટે, સહાય માટે એવા ઉદ્દેશો નક્કી કરશે અને એના પછી આગળ વધી શકે। સભ્યપદના નિયમો, હોદ્દેદારોની પસંદગી, પક્ષની આંતરિક ચૂંટણી, નાણાકીય વ્યવસ્થા વગેરે આ પક્ષનું મુખ્ય દસ્તાવેજ ગણાય છે। ત્રીજું પગલું એ આવશે કે સભ્યો બનાવવા। ચૂંટણી પંચની નોંધણીમાં ઓછામાં ઓછા 100 સભ્યો જરૂરી હોય છે, એટલે એ પક્ષની અંદર 100 સભ્યો હોવા જોઈએ અને તમામ મતદાર હોવા જોઈએ કે જેમના નામ મતદાર યાદીમાં હોય અને તેઓ અન્ય કોઈપણ રાજકીય પક્ષના સભ્ય ન હોવા જોઈએ। ચોથું પગલું એ છે કે હોદ્દેદારોની પસંદગી કરવી। પક્ષની અંદર જ પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, ખજાનચી વગેરે, એટલે આ લોકો યોગ્ય રીતે પક્ષ સંભાળી શકે એવા લોકોની પસંદગી કરવી જોઈએ। ચૂંટણી પંચની અરજી, પક્ષની સ્થાપના થાય એના પછી 30 દિવસની અંદર ચૂંટણી પંચમાં અરજી કરવી પડે। અરજી સાથે નીચેના જે દસ્તાવેજો હોય એ પણ આપવા પડે। પક્ષનું બંધારણ, સભ્યો કેટલા છે, સભ્યોની યાદી, તમામ સભ્યોનું નામ મતદાર યાદીમાં છે એનો પુરાવા, હોદ્દેદારોની યાદી, પક્ષનું સરનામું અને જરૂર કેટલીક ફી પણ આપવી પડે છે। હવે જાહેર નોટિસ કેમ આપવામાં આવી છે? તો અરજી કર્યા પછી પક્ષે અખબારોમાં જાહેર નોટિસ આપવી પડે। એનો મુખ્ય હેતુ એ છે કે કોઈ વ્યક્તિને પક્ષના નામ કે અન્ય બાબતે વાંધો હોય તો ચૂંટણી પંચને જાણ કરી શકે, એટલે લોકોને ખબર પડવી જોઈએ કે હવે આ પક્ષ અસ્તિત્વમાં આવશે। જો એ પક્ષની સામે કોઈ વાંધો હોય તો ચૂંટણી પંચને લોકો અરજી કરી શકે, એટલા માટે અખબારોની અંદર કોઈપણ 2 અખબારો હોય સ્થાનિક, એની અંદર અરજી કરવામાં આવે। જો કોઈને વાંધો ન હોય તો પછી આગળની પ્રક્રિયા હાથ ધરાય। ચૂંટણી પંચ કેવી રીતના હવે આના પર નિર્ણય લે? તો ચૂંટણી પંચ જે આપણે બધા દસ્તાવેજો આપેલા હોય એ બધા જ દસ્તાવેજોની તપાસ કરશે। જો બધું યોગ્ય હોય તો પક્ષને રજિસ્ટ્રેટેડ પોલિટિકલ પાર્ટી તરીકે નોંધણી આપવામાં આવશે અને ત્યારબાદ પક્ષ હોય એ સત્તાવાર રીતે ચૂંટણી લડી શકે। શું નવા પક્ષને તરત જ ચૂંટણી ચિહ્ન મળે? તો ના મિત્રો,
આ એક સામાન્ય ગેરસમજ છે કે તરત જ ચૂંટણી ચિહ્ન મળે. જો તરત ચૂંટણી હોય તો એના માટે ચૂંટણી પંચ દ્વારા કોઈ એક ચિહ્ન આપવામાં આવશે. એ ચિહ્ન પર ચૂંટણી લડવાની થશે. શરૂઆતમાં પક્ષને ચૂંટણી દરમિયાન ઉપલબ્ધ ચિહ્નોમાંથી એક ચિહ્ન આપવામાં આવશે, પછી એમનું એ રાજકીય ચિહ્ન બનાવી શકે. હવે ચિહ્નમાં કેવું હોય કે કોઈ પણ અત્યારે જીવજંતુ હોય, દાખલા તરીકે કોકરોચ જનતા પાર્ટીનું ચિહ્ન કોકરોચ મૂકેલું છે, તો એવું પણ અત્યારે ધ્યાનમાં હતું કે કોકરોચ જે અત્યારે જીવંત પ્રાણી છે તો એનું ચિહ્ન તરીકે ઉપયોગ કરી શકાય નહીં. એવી બાબત પણ ખૂબ ચર્ચાનો વિષય હતી. એટલે યોગ્ય ચિહ્ન પસંદ કરવું જોઈએ. રાજ્ય પક્ષ કેવી રીતે બનાય? તો માત્ર નોંધાયેલ પક્ષ હોવું અને રાજ્ય પક્ષ હોવું અલગ બાબતો છે. રાજ્ય પક્ષનો દરજ્જો મેળવવા માટે ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવું પડે, ચોક્કસ ટકાવારી મત અથવા બેઠકો જીતવી જરૂરી હોય તો જ રાજ્ય પક્ષ બની શકાય. અને ત્યારબાદ ચૂંટણી પંચ રાજ્ય પક્ષનો દરજ્જો આપે છે. બે પક્ષ આવશે, એક રાજ્ય અને એક રાષ્ટ્રીય પક્ષ. હવે વાત કરીએ રાષ્ટ્રીય પક્ષ કેવી રીતના બનાય. તો રાષ્ટ્રીય પક્ષ બનવું વધુ મુશ્કેલ છે. તે માટે દેશના અનેક રાજ્યોમાં સારું પ્રદર્શન કરવું પડે, ચૂંટણી પંચના નક્કી કરેલ માપદંડો પૂરા કરવા જોઈએ, ત્યારબાદ નેશનલ પાર્ટીનો દરજ્જો મળે છે. અત્યારે આપણે જોઈએ તો ભારતની અંદર અલગ અલગ ઘણા રાજ્યોની અંદર ભાજપ અને કોંગ્રેસની સત્તા છે. તો એક એટલે કે લગભગ 4 કરતાં વધારે રાજ્યોની અંદર જો કોઈ સરકાર હોય તો એ પક્ષને આપણે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપી શકીએ, જેમ કે ભાજપ, કોંગ્રેસ. અને રાજ્ય પક્ષનો દરજ્જો આપણે આપવો હોય તો અત્યારે તમિલનાડુની અંદર જે ટીવીકેની સરકાર બની તે અત્યારે એક રાજ્ય પક્ષનો દરજ્જો એને આપી શકાય. તમે અત્યારે એ નામ વધારે સાંભળેલું હોય નહીં કે જે અભિનેતા વિજય અત્યારે તેના મુખ્યમંત્રી બન્યા તમિલનાડુના, એ જે પક્ષ સાથે સંકળાયેલા છે એ છે ટીવીકે પક્ષ. તો એને રાજ્ય કક્ષાનો દરજ્જો કહેવાય, રાષ્ટ્રીય પક્ષનો કહેવાય નહીં. ભવિષ્યની અંદર જો એક કરતાં વધુ રાજ્યની અંદર આ પક્ષની સરકાર બનશે તો પછી એને રાષ્ટ્રીય દરજ્જો પણ પ્રાપ્ત થઈ શકે. રાષ્ટ્રીય પક્ષને શું ફાયદા મળે? તો કાયમી ચિહ્ન મળે, દેશભરમાં ઓળખ મળે, વધુ રાજકીય મહત્ત્વ મળે, ચૂંટણી પ્રચારમાં સફળતા મળે, સરકારી સુવિધાઓમાં કેટલાક લાભ પણ મળી શકે જો રાષ્ટ્રીય કક્ષાએ પાર્ટી હોય તો. હાલમાં રાષ્ટ્રીય પક્ષો બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, CPI, બહુજન સમાજ પાર્ટી, નેશનલ પીપલ પાર્ટી વગેરે પાર્ટીઓ છે કે જે રાષ્ટ્રીય સ્તરે છે. શું સામાન્ય વ્યક્તિ રાજકારણમાં સફળ થઈ શકે? તો હા, એક જ એવી જગ્યા છે કે જ્યાં આગળ કોઈ પણ અભ્યાસક્રમની જરૂર હોતી નથી, કોઈ ડિગ્રીની જરૂર હોતી નથી, કોઈ પણ પ્રકારની એવી લાયકાતની જરૂર હોતી નથી. બાકી દરેક જગ્યાએ લાયકાતની જરૂર હોય તો કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો એ રાજકારણમાં જઈ શકે. પણ હા, અમુક જે એના નિયમો હોય, નીતિ નિયમો હોય, ફરજો હોય, લાયકાતો હોય, જેવી કે ભારતનો નાગરિક હોવો જોઈએ, પછી અસ્થિર મગજનું ના હોવું જોઈએ, એ બધું માન્ય રહેશે. ભારતમાં ઘણા રાજકીય નેતાઓને નાના સ્તરેથી શરૂઆત કરી છે અને અત્યારે ખૂબ ઊંચા સ્તર પર છે. આપણે વડાપ્રધાન મોદીની વાત કરીએ, વડનગરની અંદરથી શરૂઆત કરેલી હતી અને અત્યારે આખા દેશની સુકાન સંભાળી રહેલા છે. ઇતિહાસમાં પણ આવા ઘણા ઉદાહરણો જોવા મળે છે. હવે આપણે તમિલનાડુનું એક ઉદાહરણથી સમજ્યા કે રાજ્ય પક્ષ કોને કહેવાય, જ્યારે રાષ્ટ્રીય પક્ષ કોને કહેવાય તેના વિશે. તમિલનાડુમાં જે સરકાર છે એને તમિલગા વેટ્રી કઝાગમ તરીકે ટીવીકેની પાર્ટી ઓળખાય છે અને અભિનેતા વિજય જોસેફ મુખ્યમંત્રી બન્યા 2026ની અંદર. તો આ જે છે એ રાજ્ય પક્ષ છે. હવે બંધારણની અંદર એવું કયો અનુચ્છેદ છે કે જેના અંતર્ગત આ રાજ્ય અને રાષ્ટ્રીય પક્ષ બનાવી શકાય? તો બંધારણનું આર્ટિકલ છે 324 હેઠળ, જેની અંદર ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે. એટલે કે ચૂંટણી પંચની સત્તાઓ અને જવાબદારીઓ હોય, ચૂંટણી પક્ષ આ રીતના આયોજન કરશે. રાજ્ય પક્ષ અને રાષ્ટ્રીય પક્ષના નિયમો કયા હોય? હાલમાં રાષ્ટ્રીય પક્ષ બનવાના માપદંડ શું છે એના વિશે ચર્ચા કરીએ તો લોકસભાની ઓછામાં ઓછી 2% બેઠકો જીતે અને ઓછામાં ઓછા 3 રાજ્યોમાં એમની સરકાર હોવી જોઈએ તો રાષ્ટ્રીય પક્ષ મળે. 4 અથવા વધુ રાજ્યોમાં રાજ્ય પક્ષ તરીકે માન્યતા ધરાવતો હોવો જોઈએ અને ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા અન્ય માપદંડો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. તો ચૂંટણી પક્ષ દ્વારા એમને રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવે. તો આજના વિડીયોમાં આપણે એ સમજ્યા આજે કોકરોચ જનતા પાર્ટી છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. તો ભવિષ્યની અંદર જો એ પાર્ટી દ્વારા કોઈ રાજકીય પક્ષની સ્થાપના કરવામાં આવશે તો આટલા એના નીતિ નિયમો હોય, આ નીતિ નિયમોથી પસાર થઈને પછી એ પોતાનો એક પક્ષ બનાવી શકે જેમાં મતદાર યાદીમાં નામ હોય એવા 100 લોકો આ પક્ષ સાથે જોડાયેલા હોવા જોઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.